એમાં એક ગામમાં તાજો સરપંચ થયેલો ને હજી, તેમાં એક બેનના ઘરવાળા ધામમાં વી ગયા. ધામમાં ગયા ને બેનનો ઓલો પટ, કેમ તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા? શિવરંજની વગાડ્યામાં માફ કરજો, કેમ કે આપ સર્વના આશીર્વાદથી ગુજરાતમાં પેલો એવો કલાકાર છે. નકર આ શિવરંજની અંદર છે ને કરુણ રસ આવે. પેલો એવો કલાકાર કે શિવરંજની અંદર તમને હસાવું છું. એ હુકામે હસાવું છું કે મેં કરુણ રસ બહુ ભોગવો. એટલે એની ભાઈ બિચારો બેનનો બોલો ભાઈ કે તમે આ સરપંચ છે, પણ હું બીજા ગામની વાત કરું છું, હું આ ગામની ક્યાં વાત કરું? એમાં એ બેનના ઘરવાળા ધામમાં ગયા, બેનનો ઓલો પર, કેમ તમે મને એકલી મૂકીને વી ગયા? આ છોકરાઓને મોટા કોણ કરશે? આનું કોણ? અને કેમ મારે ભણાવવા, કેમ મારે ગણાવવા? તો ઓલા તાજા સરપંચ છે હોય ને, તાજા સરપંચ ઈ પછી, બેન ચાલો રે ભાઈ, બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, ભાણિયા ભાણુકીને હું મોટા કરી દે, બેન ચિંતા કરીમાં, અને ભણાવી દે, ગણાવી દે, લગ્નોત્સવ કરાવી દે, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, હજુ હું તાજો સરપંચ છું, બેન ચિંતા કરીમાં. ઈ બેન એ વાત મૂકીને બીજા વાતો, પણ ભાઈ એનો કઈ વાંધો નથી, એને મને પ્રોમિસ આપ્યું તું મને શારદામની યાત્રાએ લઈ જવાનું, એનું હવે મને કોણ લઈ દે? સરપંચ બોલ્યા, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો, આપણે બેન ભાઈ બે નાવા જાવ, ભાઈ બે જ નાઈને ફરીથી પાછા આપણે ગામડે સીધા આવશું, બેન ચિંતા કરીમાં. તો બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર, એનો કાંઈ વાંધો નથી ભાઈ, પણ આના ખિસ્સામાંથી ડાયરી મળી, એમાં 40 લાખનું દેણું ભાઈ. આ 40 લાખનું દેણું શું કરવાનું? તે તો સરપંચ ઉભા થઈ ગયા. સરપંચ કહે, ભાઈ આખું ગામ બેઠું છો, એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ. ભાઈ એ ઉપસરપંચ લેને ભાઈ. સરપંચે કહે કે મેં હમણાં સ્લેબ ભર્યો છે કે, પણ મારે તો હજી એક ગ્રાન્ટ હાથમાં નથી આવી, હું કેમ બધાયનું કરું? અમારે ઘરની બહાર નીકળું તો ગભો મારી પાસે આવ્યો. ગભો મારી પાસે મને કહે કે કઈ બાજુ? મેં કીધું ખોટકાના કામે જવું. ખોટકામાં કામે જવું તો ગેરેજ વાળાને કહી દે. એને એમ કે ગાડી ખોટકાની. મેં કે એમ નહીં, ખોટકાના કામે એટલે બેસણામાં જવું. મને કે હું આવું? મેં હાલ લઈ ગયો. ગાડી વાહે બેર, પણ એને ગાડીમાં મેં કીધું, મેં તું આય ભલે, પણ તારે બોલવાનું નથી અહીંયા. કેમ? મેં કીધું અમે વાત કરતા હશું, તું વાત કરે તારી વાત કઈ એમ સાંભળી રહેવું, એટલે તારે મેં કીધું વાત નથી કરવી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને જેના દાદા ગયા ને ધામમાં, એ દાદાને મેં કીધું, ભાઈ બેઠો હતો ને, મેં પૂછ્યું, મેં કીધું ભાઈ શું હતું દાદાને? એ કે કાંઈ નહોતું ભાઈ, દાદાને કાંઈ નહોતું, અમારે બહુ સારું હતું, દાદાને કાંઈ વાંધો નહોતો. અમે જામકંડોણા ગયા ને બધા, જયેશભાઈ રાદડીએ બહુ મોટો લગ્નોત્સવ કર્યો ને, અમે આખું ઘર ત્યાં ગયા હતા. 2 મિનિટ કોકનું સાંભળતા જાઓ. મને ખબર છે તમારો ટાઈમ થઈ ગયો છે, પણ એમાં શું છે, પણ હું 3.5 કલાકનો માણા, એટલે મારે પાછી એડવર્ટાઈઝ ન થતી, એટલે એમાં માણા કંટાળી દે. પણ હું તમને પ્રોમિસ આપું છું બધાને, હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને બધાને આમ કરું, તમે બધા સુખી થઈ જાવ. એમ તો હું કહી ન શકું કે હું તમે ઢોકળા સાથે મરચી ખાધી હતી, એવું તો ન કરી શકું. તમને હું સુખી ન કરી શકું, પણ તમને રાજી કરી શકું. અડધી કલાક માટે હું તમને રાજી કરી શકું. એટલે જ હું કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને, વાળી સોળીને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ છું, કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ કિલોમીટર હું કાપે, એ જવાબદારી હું લઉં છું. પાછા સવાર ફોન ન કરતા હો તમે, પાછા પાણીનું બિલ બાકી છે એ તે જ એનું શું કરવાનું છે, તો એ આપણો અમારો વિષય નથી, એ તો જનરલી છે એમ. એટલે મેં કીધું કાલ તો 2, પણ જેના દાદા ગયા છે ને ધામમાં, તાર બોલવાનું નહીં સાંભળવાનું. કે સારું. મેં પૂછ્યું દાદાને કેમ હતું? કે અમે બધા ગયા હતા જામકંડોળા ને ભાઈ. ઓહો, બોલીએ પરબના પીરની જય. પરબથી સનાતન બાપુની ઉપસ્થિતિ હોય ત્યારે પધારો બાપુ. અમારે સ્મિતભાઈ પંડ્યા, સ્મિત દાદા, તમે પણ પધારો. આ ગામનું ગૌરવ કહેવાય. પધારો દાદા, પધારો. શ્રી ચરણોમાં વંદન દાદા. વાહ, ફરીથી એક વખત બોલીએ શ્રી પરબના પીર.
પધારો બાપ પધારો, બિરાજો. સ્મિત દાદા મજામાં? ભલે 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 દાદા ભલે ભલે ભલે, કઈ કઈ વાંધો નહીં. પરમ દિવસે મળીએ છીએ, 2 દિવસ 5 અને 6 એ ખાલી રાખીશ ને. ભલે ભલે ભલે, પધારો બાપ. ઓહો ભાઈ મારા દાદાનું પરેશ ચાલુ કરું? હા, 2 મિનિટ ખમી જાઉં, હું આગળ લઈ લઉં. 2 મિનિટ બેહું. ક્યાં હતો હિતેશ? ખરખરે ગયા. મેં પૂછ્યું શું હતું, કે કાંઈ નહોતું. અમારે કે જામકંડોના લગ્નમાં ગયા હતા ને, આખું ઘર લગ્નમાં, દાદા ઘેરે એકલા હતા. તો અમારે શું છે, રાતનો પાવર આવે ને તો દાદાને એમ કે લેની 7-8-10 કેરા બાજરાના વાયવા છે, પાણી વાળી આવું. ઘેરે કોઈ ન મળે, બત્તી ચાર્જિંગમાં મૂકેલી નહીં. હિતેશભાઈ બત્તી ચાર્જિંગમાં નહોતી. દાદાને એક આંખે જાંબરો, એક આંખે મોતિયો. મને વારે વારે દાદા મને એમ કે કેમ એક બાજુની દુકાન બંધ છે. પછી અમારે કેવું પડે, વળતી ખેરું આવો, લગભગ બધી દુકાનો ખુલી જાય. એવા અમારા મોજીલા દાદા હતા. એ બત્તી લઈને વાડીએ પાણી વાળવા ગયા, ટાટર ચડાવ્યું, હાથની મોટો વડુપનારો કોગળો બારો કાઢ્યો, કોંડી ભરી દીધી. ધોરીએ ધોરીએ દાદા ઓવાળિયા કાઢતા જઈને 5 કેરા ભર્યા ને હિતેશભાઈ, તે લાઈટ પાછી ગઈ. તે બત્તી જે ચાર્જિંગમાં નહોતી ને બત્તી મળી લબક ઝબક થવા, દાદા પાછા ટાટર ચડાવવા જાય. એ બત્તી બંધ થઈ ગઈ ને અમારે હિતેશભાઈ 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો, બત્તી બંધ થઈ ગઈ. દાદાને રાત્રે દેખાય ને પગ લપસી ગયો, દાદા કૂવામાં પડી ગયા. ભાઈ બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો કે કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો. તો કે તમારે આ બાજુ તળ બહુ ઊંડા હો. અહીંયા કરવાની નહીં, તળ ઊંડા છે ને. કેટલા ફૂટ પાણી ભરેલું હતું? 70 ફૂટ ભરેલું હતું. ભાઈ તો ખારાપટમાં પાણી સારું ગયો. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ પગ લપસી ગયો તો. બત્તી કાંઠે પડી રહી હતી? હા ભાઈ બત્તી કાંઠે પડી રહી હતી. તો દાદાનો પગ લપસ્યા પછી દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે અહીંયા ઈ એમ કેવાય ગમ કરતો ગયો. આપણે સુધરી ઢેપું કેવા થઈ ગયા. પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો, કાઢ નાખ્યો. જોવો સુસ્વાગતમ કાઢ નાખ્યું. આપણે બધા ભેગા થઈને ગુજરાતીમાં લાવ્યા, ભલે પધાર્યા, ઈ કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા, યુ આર વેલકમ. હવે ડેલી કાઢીને પગ લુહણી એમ નાખ્યું. જોવો એટલે જે આવી પગ લુહતું જાય. તમારા માન સન્માન આરે કોઈને કઈ લેવા દેવા છે નહીં. અને હવે સુધરીને ઢેપું થઈ ગયા પાછા. આપણે ડેલીની બહાર બોર્ડ મૂકવા મળ્યા, કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખવા મળ્યા, કૂતરાથી સાવધાન. અને પાછો બરમુડો પહેરીને બાજુમાં ઊભો હોય. આપણને હળ ન હોય કે આમાં રહેતું કોણ હોય છે. અને બાપુ હું 1-2 કલાકથી દાંત કાઢું, આમાં કદાચ 2-4 ને દાંત ન આવતા હોય ને તો એવું ન સમજવું કે હિતેશ અંટાળો ફેલ ગયો. ના ના, એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત નો કાઢતા અહીંયા ન કાઢે, નકર અહીંયા લેરખડી લીધા જેવું છે, 5 દીધા જેવું નથી. અહીંયા હાઉ કરીને ઊભું થઈ જવાનું છે. કાંઈ આમાં નથી. પણ નો જ્યાં મજા ન લૂટે એ નો જ લૂટે. આનંદ ગમે ત્યાંથી આવે. પેલા ડેલીએ દાદા બે હતા, હુકામ કૂતરા અંદર ન આવે. હવે કૂતરા રાખે, હુકામ માણસ અંદર ન આવે. અમારા ગામડામાં જૂના દેશી નળિયાનું મકાન ને, એમાં બપોરના 2 વાગી ગયેલા, એને પડતપે દાદા સાંયે હુતેલા મકાનના સાંયે. એમાં ગામડામાં કૂતરું એક ખહુર્યું કૂતરું, રૂસડા ખરી ગયેલા કરતું જાય ને, એમાં આમ ડેલી માંથી આમ ગળકીને આવ્યું. અને આખું ઘર હુતેલું, દાદા હુતેલા, બા હુતેલા, ઘર જણે વવારું બધા હુતેલા. અને હું રોહોડા બાજુ ગયું. તો અમારે શું જૂનામાં તો પેલા 20 વર્ષ પેલા છે ને, ડોર ને સ્ટોપર ને લોક ને એવું નહોતું. બાવણા હતા, કમાડ હતા, આગળીઓ ને ભોગળીઓ ને હાકળ હતું. એટલે એમાં જગ્યા રહેતી 4 આંગળ. જેમ કૂતરું આમ ગળકીને રોહોડામાં ગીરી ગયું અંદર. અને 5 રોટલા ઉપાડ્યા, ભથાણા હોતા. એમાં ક્યાંક તપેલી ખખડીને આખું ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ પરોણો લીધો, વવારુએ હાંબેલું લીધું, અને ઘર ધણીએ તમને કોઈ ખરપ્યું લીધું. ને આખું ઘર કૂતરા વાહ. કૂતરું ઘડીક અહીંથી ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું એમ. 10 જણા વાંચે તો હળ હુસ્તી બંધ થાય, દશા ભૂલી જાય ભાઈ. ઘડીક આયા ને ઘડીક આયા ને, એમાં ભથાણું મૂક્યું નહીં.
એમાં દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીમાં ધડીંગ નારાયણ ભટકાણું. કૂતરાને યાદ આવ્યું, હિતેશ વિચાર આવ્યો, અહીંથી આપણે આવ્યા હતા, પાછું ગળકી ગયું. આમ ફરતું 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 આવ્યું, કોકની ઉથરેટીએ ઠેકડો મારીને બેલાનું સણતર ત્યાં બેઠું બેઠું રોટલા ખાય. ત્યાં ફળિયાનો કોક છોકરો ભળી ગયો, બા રાડ્યું કૂતરું, બા કૂતરું રાડ્યું, પાણો મારું. બા કે ના ના, આપણા રોટલા લઈ ગયું હોય, એને ભૂખ લાગી હોય, એને આતેડી ઠરે, એની ભૂખ મટે, નાભીમાંથી હાથ પેઢીના આશીર્વાદ નીકળે, બટા પાણો ન મરાય, ભલે ખાય. તે કૂતરું સાંભળી ગયું. કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. બે પગે ઊભું થઈને કે, બા એ બા, અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો હો બા. હા, તમારે થાળીમાંથી નહોતો આપ્યો બા. તો હા, થાળીમાંથી આપ્યો તો હાથ પેઢીના આશીર્વાદ નીકળે. બા તો હાથમાં ન આવ્યું, ન કર મારી મારી ભૂત બનાવી દેવાના હતા આખું ઘર. તો આવ્યું તું 4 પગે, હાથ 2 પગે. એમ નો ભેગું થાય, આમાં એમ નો ભેગું થાય. નથી, 2 ભાઈઓ બેઠા હતા, જેના ઘાણવા દાદી ગયા ને ઠેઠ સુધીના ઘાણવા દાદી. 2 ભાઈઓ બેઠા હતા ને, એમાં મોટો ભાઈ આ મોબાઈલમાં ગેમ રમતો હતો. એના બાપુજી બિચારા ઉનાળામાં ખાતર નાખીને વાડીએથી આવેલા ઘેરે, એને છોકરાને કે જાય મોટા પાણી ભરતો હોય. એ વળી સાંભળ્યો ન સાંભળ્યો, પાણી ભરતો હોય, હું નહીં જાઉં. આમ કર્યું ને, આમ ખંભો ઊંચો કર્યો, હું નહીં જાઉં, હું નહીં જાઉં. તો બાપને ધ્રાસકો પડ્યો. 2 મણનો પાણો છાતી ઉપર ન મૂકી દે એવો ભાર લાગ્યો. અરે નહીં જાઉં. આ 2 મહિનાનું હતું એ કન નાખ્યું હોત ને તો ન નીકળત. અમારે અત્યારે આ જોવાનું હતું 18 વર્ષ પછી, હું નહીં જાઉં. તે એનો નાનો ભાઈ બોલ્યો, બાપુજી ભાઈ જે બોલ્યો હોય એને માફ કરી દો. છે તો આપણા ઘરનું છોકરું ને માફ કરી દો. નાનો ભાઈ બાપને સલાહ આપે, હો માફ કરી દો ને, ભૂલ થઈ ગઈ, જે બોલ્યો ને બોલવા દો. હવે મગજમાં ન લેતા, હૃદય ઉપર ન લેતા. તમે ઉભા થાવ, પાણી આરે જાઓ, પાણી ભરતા હો, પીતા હો ને મારા હાટું ભરતા હોતા હો. હવે મેં આખો ઘાણવો દાજી જાય, એમાં શું કરો? ક્યાંક બાવડા પકડીને રામજી મંદિરે લઈ ગયા તો ખબર, અમે આવડા હતા, યો હાવ આવડા હતા. એક કાખમાં હોય ને એક આંગળીએ હોય ને, 2 મોર થઈ ગયા હોય ને, તેને આવતા હોય ને, ભગવાનની કૃપા. કાકા બાપા ને ભાઈઓ બધા ભેળા રહેતા ને, સંયુક્ત કુટુંબ, વસુદેવ કુટુંબની ભાવનાઓથી ભેગા રહેતા. એકાદું આમ ત્રણ ભક્તિ મારે મજને ગળા કર, બાકી હાલો બધાને હાક રેવડીને વાપો. બા રામજી મંદિરે લઈ જાય, ઝાલર ટાણે બધાને આમ લાઈનમાં ભેગા કરે ને, એક જે ગોઠણિયા ભેર હાલતું હોય ને, એને ગોઠણ ઉપર 2 હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. અમે બધા આવડા આખા ગામના છોકરા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, નગર વગરતા બાપુજીએ શીખવાડ્યું, દબેંગ દબેંગ અવાજ આવવા જાય. હવે એના સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના નમસ્કાર બાએ શીખવાડ્યા. 2 હાથ જોડીને નમસ્કાર, સનાતન સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે થાય. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ ને તુલસી પત્ર આવે, આંખે ડાળો. અમુક સવણામાં કોણ શીખવાડી ગયું ની હાલ નથી ઉજતી હજી. મારો રામ ભલું કરે. સહજતા છે ને આમાં. પણ કેટલું જો માર્ક કરો, 20 વર્ષમાં આપણને એટલો ફરક આવ્યો. જે માં હવારે કોઈ પણ ગાય દોય હોય ને, એનો ગ્લાસ ભરીને શિવજીના મંદિરે શિવજીને જળ ચડાવવા, દૂધ ચડાવવા જાય. રામજી મંદિરે જાય, દૂધ લેતા જાય. એ માયલું હવે કઈ ખરું? જેટલું ઇલેક્ટ્રોનિક આવ્યું ને એમાં કેવડાયું. મને ઘણા પૂછે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક. હું મેં હાથી ઘોડાનો ફરક કેમ? મેં કહ્યું અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં આંખું ખુલી, 3 પાંખડોળો પંખો, એમાં 1 પાંખડું મવડાઈ ગયું. જે મવડાઈ ગયેલું પાંખડું ત્યાં સકલાય માળો કર્યો હોય. એમાં ખૂણે ખૂણે જો નકરા કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. આંખું ખુલી વિચાર એવો આવ્યા જ છે, પણ સુવિધા નામે કઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે અગવડતા મોટા કર્યા ને, એટલે દેવી સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે. આંખું ખોલે હજી 1.5 કલાકનું, આંખું ખોલે સીધું સેન્ટર AC, 42 ટીવી, 5 નર્સો તો માથે ઊભી હોય, હમું કરે રાખે, ઓલું ટગર જોઈ રાખે. આમાં આવતા હોય સીધું બરબારું. હિંચકા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. મારું રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવે, ટેકનોલોજી આ સાપ દબો એટલે ઘોડીઓ આમ થયા જ રાખે. આમાં એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરે દો એટલે હાલડા ગાય રાખે, ઉલુલુલું લાઈયો ને તારો બાપ ટાઈયો. જે માર ખાઈને મોટા થયા છે ને એની વાત. અત્યારનું છોકરું બાપજી જોવો તમે, રોતો હોય તો આપણને એમ લાગે આ હું શેડા શું તું હોય છે. રોતો હોય તો એમ લાગે શેડા. રોતા શું આવડે અત્યારના છોકરા? અમે રોતા, અમે બધા
આ ડેલીએ રોતા હોય તો આમથી જમનામાં ને ગંગામાં કેવા આવે, તમારા છોકરાને સાના રાખો, અમાર બે દોવા નથી દેતી. હવે એવું તો અમે રોતા હતા. ઈ માયલું તો અત્યારે કાંઈ નહીં ને. ઈ માયલું એક ટકો કાંઈ નથી લ્યો. તો અત્યારની મમ્મીઓને બેટા ચીંટુ ફટાફટ આવી જજો, ભપ થઈ જવાય. ભપ થઈ જાય પડે ને તો સોંટી જાય. શું અત્યારનું પડદા પડે તો સોંટી જાય. ઊભું ન મમ્મી બિચારી આંપલી ફાફડી, ઓ માય ગોડ ચીંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે તેને ઊભો જ કરવાનો હોય બેન. એને ઊભો કરે કપડા ખખેર્યા આમ, નહીં 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 નહીં, મારો સાવજ છે ને, સાવજો પડી ગયો ઊભો નહીં તો હાવજ ધીમા શાર લઈ ગયું બદલાઈ પડે હાવજ ને. એ જોયા જેવું પછી આમ કપડા ખખેર્યા, નહીં 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 બેટા રડવાનું નહીં. હો છાનો રહી જાય. તમે જો માર્ક કરો હું કામ માની મમતા એવી હોય ને એટલે છાનો રહી જાય. પણ છોકરો રોતો ને બાપ છાનો રાખે છે. એ જોયા જેવું. કેમ ઝીણા ઝીણા એલો દાંત કાઢો. ઘેરે નથી રમાડતા. કોકના છોકરાઓને બહુ તેડી તેડીને બિસ્કીટના પડીકા ને ક્વોલિટી લઈ દો. હાલ ગોળો ખાવા લઈ દો. ઘેરે રમાડો. ઘરનું છોકરો રહે ને તો આમ આમ બસ હો. હવે સાનું રાખે છે રોવડાવી હેળવી ને હાલે રોવે છે. એ ઘડી ખાસો તૂટી નહીં જાવ ને કઈ કરી અવરમાં લાવી રાડ્યું નાખ માં કે હું જાનમાં લઈને નતો આવ્યો. એમ કરીને બાધ્યતામાં સંગત વાયર કઈ ક્યાંથી ફૂગે. મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા. પેલા ડેલી ના નામ હતા સગનભાઈ ની ડેલી, મગનભાઈ ની ડેલી, કુરજીભાઈ ની ડેલી, કે ત્યાં દીકરી દીધા જેવી. હુકામ એનો રોટલો મોટો. સનાતન સંસ્કૃતિ વાળા માણસો.